સહિત ઉપરવાસમાં ભારે વરસાદથી પૂર્ણા નદી બે કાંઠે વહેતી થઈ છે। ભારે વરસાદને કારણે કોઝવે ઉપર પાણી ફરી પડ્યા છે। ભારે વરસાદને કારણે જિલ્લાના 19 માર્ગો બંધ થયા છે। રસ્તાઓ બંધ રહેતા વાહન ચાલકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે। અનેક કોઝવે તૂટી ગયા છે તો ગ્રામ્ય વિસ્તારમાં ઘણી બધી નદીઓ બે કાંઠે વહેતી જોવા મળી રહી છે। ખાસ કરીને પૂર્ણા નદી બે કાંઠે વહી રહી છે। નવસારી જિલ્લામાં વિતેલા 5 દિવસોથી વરસાદી માહોલ જામ્યો છે। નવસારી શહેર સહિત ઉપરવાસ જિલ્લાનામાં વધારે વરસાદ વરસી રહ્યો છે। ત્યારે હાલ જે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો એ પૂર્ણા નદીના દ્રશ્યો છે। નવસારી જિલ્લાની લોકમાતાઓ પૂર્ણા, કાવેરી અને અંબિકાની અંદર નવા નીરની આવક થઈ છે। ખાસ કરીને જિલ્લાના ઉપરવાસ એવા ડાંગ અને તાપી જિલ્લામાં વધુ વરસાદ થતાં નદીઓમાં નવા નીરની આવક થઈ છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો નવસારી જિલ્લાના વાંસદા ખેરગામ તાલુકાની અંદર 5 થી લઈને 5.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। માર્ગોની જો વાત કરવામાં આવે તો સુપાકુરેલ ગામને જોડતો જે લો લેવલ બ્રિજ છે, કોઝવે છે, તે બંધ કરાયો છે। સાથે જ વાંસદા તાલુકાના 14 રસ્તાઓ, ખેરગામ અને ચીખલી તાલુકાના 2 માર્ગો અને નવસારી શહેરનો 1 માર્ગ કરીને મળીને કુલ જિલ્લાની અંદર 19 માર્ગો બંધ કરાયા છે। રાજન રાજપૂત, સંદેશ।